આજે તો રાતે રસોઈમાં બનાવવાની હતી પંચરત્ની દાળ, એટલે મેં લઈ લીધો તો પછી ડબ્બો ને લઈ લીધી થાળી ને પછી એમાં પંચરત્ની કાઢી લીધી હતી. દાળ પંચરત્ની દાળ બહુ મસ્ત બને, કોને કોને ભાવે કોમેન્ટ કરીને કેજો. પછી દાળ ધોઈને સરસ 2-3 ચોખા પાણીએ ધોઈને મેં મૂકી દીધી દાળ બાફવા મૂકીને પછી મને એમ થયું કે લાવને મખાના શેકેલા છે તો ખાવ. પછી મેં લઈ લીધો મખાનાનો ડબ્બો ખોલીને પછી આપણે ખાઈ લીધા હતા. મખાના ખાવાની બહુ જ મજા આવે. અમે તો ઘીમાં શેકીએ ને પછી ઉપર નાખી દઈએ સંચર, બહુ ખાવાની મજા આવે. તમને બધાને ભાવે કે નહીં? પછી મેં કરી નાખી બધી શાક વઘારવાની તૈયારી. આદુ લસણ મરચાની પેસ્ટ બનાવી દીધી, ડુંગળી સુધારી લીધું, ટમેટું મરચા, અહીંયા લઈ લીધો મીઠો લીમડો, આખા મસાલા, અહીંયા બધા સૂકા મસાલા પણ લઈ લીધા હતા. લઈ લીધું તું તેલ પણ, અહીંયા દાળ પણ બફાઈને થઈ ગઈ હતી તૈયાર. પછી મેં કરી નાખી શાક વઘારવાનું. તેલ ગરમ કરવા મૂક્યું, બધા મસાલા નાખી, ડુંગળી ટમેટું મરચું નાખી સરસ રીતે તેલમાં સાતળી લીધું. પછી ઉપરથી નાખી દીધી પેસ્ટ નાખીને પછી મારે નાખવાના હતા બધા મસાલા, ધાણા જીરું ચટણી હળદર નાખીને સરસ રીતે એકદમ વઘારને પાકવા દીધું. બહુ જ મસ્ત દાળ બને. તમને બધાને ભાવે કે નહીં કોમેન્ટ કરીને કેજો. પછી ઉપરથી નાખી દીધી દાળ અને થોડુંક નાખી દીધું હતું પાણી. પછી મૂકી દીધી દાળને થોડીક વાર ઉકળવા માટે. દાળ ઉકળવા મૂકીને પછી ભરવાની હતી ચટણી તો કે દિવસની દળાવેલી હતી પણ ભરવાની બાકી હતી, એટલે મમ્મીએ જો અહીંયા ચટણી ભરવા બેસી ગયા હતા. પેલા ચટણીને કાઢી પછી એમાં ભેળવ્યું તેલ અને મીઠું. અમે તો એવી રીતે ચટણી ફેરવીએ, તમે બધા કેવી રીતે કરો કોમેન્ટ કરીને કેજો. પછી ઉપરથી નાખી દીધું તેલ અને પછી નાખી દીધું હતું મીઠું નાખીને સરસ રીતે બધું મિક્સ કરી નાખ્યું. મિક્સ કરીને પછી ડબ્બામાં ભરવાનો હતો, એટલે હું ઉપરથી ડબ્બો લઈ આવી અને પછી જો સરસ રીતે મમ્મીએ બધું નાખીને મિક્સ કરીને ડબ્બો ભરવાનું ચાલુ કરી દીધું. મમ્મી આ ચટણી ભરતા હતા ને પછી મારે બનાવવાની હતી રોટલી બનાવીને અમે બધા બેસી ગયા હતા જમવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.